ઓલમોસ્ટ મિત્રો જો સંધ્યા ટાઈમ થઈ ગયો છે, સુરજ દાદા આથમી ગયા છે અને આપણે બેસી ગયા છે તમારી સાથે વાતો કરવા માટે. અને આજનો આપણો ટૉપિક છે ફાઇનાન્શિયલ પ્લાનિંગ. મિત્રો જીવનમાં છે ને ફાઇનાન્શિયલ પ્લાનિંગ ખૂબ જરૂરી છે. તમે તમારા પૈસા જેટલા એ પૈસા તમારા ક્યાં ખર્ચ થાય છે અને એનું શું કરો છો તમે, એનો એક રૂપિયાનો હિસાબ તમારી પાસે હોવો જોઈએ. એને કહેવાય ફાઇનાન્શિયલ પ્લાનિંગ. તો મિત્રો જે પણ તમારું ફાઇનાન્સ હોય, સપોઝ તમે લાખ રૂપિયા કમાતા હોય તો તમારે છે ને 50-30 મિત્રો તમે જેટલા રૂપિયા કમાતા હોય એમાંથી તમારે 50-30-20 એટલે કે સપોઝ તમે લાખ રૂપિયા કમાતા હોય તો લાખ રૂપિયામાંથી તમારે 50,000, 30,000 ને 20,000 આવી રીતે બાયફર્કેટ કરી દેવાનું. હવે એમાં શું થશે, જે 50% છે એ તમારી નીડ્સમાં જશે, એટલે કે તમારી જે જરૂરિયાત છે એમાં જશે. 30% છે એ તમારા મોજ શોખને એમાં જશે, એટલે તમારા એન્ટરટેનમેન્ટ અને મોજ શોખ જે પણ હોય એમાં જશે. અને જે બાકી 20% વધ્યા એ તમારા સેવિંગ એન્ડ ઇન્વેસ્ટમેન્ટમાં જશે. સેવિંગ અને ઇન્વેસ્ટમેન્ટમાં તમારે જશે. 1 લાખ રૂપિયા તમે કમાતા હોય તો 50,000 તમારે જીવન જરૂરિયાતની વસ્તુઓ, તમારું ખાવાનું, રેસ્ટોરન્ટ બધું એમાં આવી ગયું કે 50,000ની અંદર તમારે બધું પૂરું કરી દેવાનું છે. તમારા જે પણ બેઝિક નીડ્સ હોય, ઘરનું રેન્ટ છે, આ છે, તે છે, બધું EMI છે, બધું. પછી 30% જે વધે એ તમારે એન્ટરટેનમેન્ટ, તમારે બહાર ફરવા જવું છે, કપડાની શોપિંગ, જે પણ વધારાના ખર્ચા હોય ને એ તમારે બધા એ 30%માંથી કરવાના છે. બાકી મિત્રો જે આ 50,000 પહેલાં મેં તમને કીધા એમાં ફક્ત એવું નથી કે તમારા ખર્ચા પણ તમારા EMI પણ ચાલતા હોય તો પણ એમાંથી જવા દેવાના છે, બરાબર. અને પછી છેલ્લે જે 20% વધ્યા એમાંથી તમારે સેવિંગ અને ઇન્વેસ્ટમેન્ટ. સેવિંગમાં એવું કરવાનું છે કે મિનિમમ 6 મંથ્સ જે હોય તમારા 6 મંથ્સ હોય એની જે સેલરી તમારી હોય ને એટલું તમારે 6 મહિનાની તમારી આવક હોય ને એનું કન્ટિન્જન્સી ફંડ બનાવવાનું. કન્ટી ફંડ તમે બનાવો એટલે ગમે ત્યારે કોઈ આકસ્મિક પરિસ્થિતિ આવે તો તમે એમાં લડી શકો છો. એટલે 6 મહિનાનું સપોઝ તમે લાખ રૂપિયા કમાતા હો તો મિનિમમ તમારી પાસે 6 લાખ રૂપિયાનું કન્ટી ફંડ હોવું જોઈએ કે જેથી કરીને કાલે ઉઠીને ન પ્રાઇવેટ જોબ ને એવું તમે કરતા હોય ને કંઈ પ્રોબ્લેમ થાય તો તમારી પાસે 6 મહિના જેટલો ટાઈમ રહે. ન બને તો 3 મહિના સુધીનું તો રાખવું જ જોઈએ કન્ટી ફંડ, કે ઇમરજન્સી સિચ્યુએશન આવે તો તમે એમાં કરી શકો. લાસ્ટના જે મિત્રો 20% જે છે ને એ બહુ મહત્ત્વના છે. એ 20%માં તમારે SIP પ્લસ તમારે મિત્રો જે 20% વધ્યા ને એમાં તમારે તમારી SIP કરવાની છે. જે ઇક્વિટીમાં તમે ઇન્વેસ્ટ કરતા હોય તો એ કરવાનું છે. ગોલ્ડ ETF છે. ઇન્વેસ્ટમેન્ટ ટૂંકમાં તમારે ત્યાંથી કરવાનું છે જે તમારી 20% છે. પ્લસ આમાં રૂલ એક છે કે તમારે જે 20% છે ને એ પહેલાં કાઢી લેવાના છે. જેવી તમારી સેલરી આવે ને એમાંથી 20,000 રૂપિયા તમારે પહેલાં જ સાઈડમાં કાઢીને એના એ 20,000 રૂપિયાના તમારે પહેલાં મૂકીને એની SIP કે જે પણ ઇન્વેસ્ટમેન્ટ પહેલાં કાઢી લેવાના છે. પછી જે વધે એમાંથી તમારે આખો મહિનો મેનેજ કરવાનું છે. મિત્રો તમે છેલ્લે વધારીને જો ઇન્વેસ્ટ કરવા જશો ને તો કાંઈ નહીં વધે, પણ જો તમે પહેલાં કાઢી લીધા ને તો એ તમારી બચત અને ઇન્વેસ્ટમેન્ટ કન્ટિન્યુઅસ થશે. છેલ્લે તમે વિચારશો કે કંઈ વધશે તો હું ઇન્વેસ્ટ કરીશ, તો એ તો મિત્રો ક્યારેય શક્ય નહીં બને. એટલે હંમેશા પહેલાં જ એ પૈસા કાઢીને એનું ઇન્વેસ્ટમેન્ટ કરી દેવાનું છે મિત્રો. પ્લસ તમારી પાસે છે ને જીવનમાં 2 વસ્તુ હોવી ખૂબ જરૂરી છે, એક ટર્મ પ્લાન અને એક મેડિકલ ઇન્સ્યોરન્સ. મિત્રો ભારતીય ઘરો જે છે આપણા ઇન્ડિયન હાઉસીસ, એમાં મૂડી જે હોય ને સેવિંગ કરેલું હોય એ બધું છે ને મોસ્ટલી દવામાં, એટલે કે કોઈ મેડિકલ ઇમરજન્સી આવી ને એમાં બધા આખા ઘરની મૂડી એમાં જતી. એટલે મિત્રો એને પ્રોટેક્ટ કરવા માટે તમારી પાસે સૌથી પહેલાં તો મેડિકલ ઇન્સ્યોરન્સ હોવો જોઈએ. તમારા આખા ફેમિલીનું એમાં કવર હોવું જોઈએ. મિનિમમ 5 લાખ અને મેક્સિમમ તમે 10 લાખ સુધીનું તો કરાવી જ શકો છો. અને જો તમે આ કાર્ડ કે એવી યોજનામાં આવતા હોય તો એનો લાભ પણ લઈ લેવો જોઈએ. પણ એક નાનું મોટું પ્રાઇવેટ કંપનીનું એક તમારી પાસે મેડિકલ ઇન્સ્યોરન્સ હોવું ખૂબ જરૂરી છે, જેથી ઇમરજન્સીમાં તમે કેશલેસ સારવાર તમને મળી શકે. મિત્રો બીજું છે ટર્મ પ્લાન.
ટર્મ પ્લાન એટલા માટે જરૂરી છે કે તમારા જીવનને સિક્યોર કરે છે. સપોઝ તમારી ઇન્કમ લાખ રૂપિયાની હોય તો 1 કરોડ સુધીનો ટર્મ પ્લાન તમને આરામથી 10-15 હજારની અંદર આવી જશે, કે જેથી કરીને કોઈ પરિસ્થિતિ એવી બને તો તમારા ફેમિલીને એ પૈસા મળે. એટલે એ ટર્મ પ્લાન અને એક મેડિકલ, આ 2 વસ્તુ મસ્ટ છે, એ પહેલાં જ લઈ લેવી જોઈએ. તમે કોઈપણ જાતનું ઇન્વેસ્ટમેન્ટ કરો એની પહેલાં તમારી પાસે આ 2 વસ્તુ હોવી ખૂબ જ જરૂરી છે, એક ટર્મ પ્લાન, એક મેડિકલ પ્લાન. બસ આટલું તમારી પાસે હશે એટલે તમારી સિક્યોરિટી થઈ ગઈ કે ભાઈ કોઈપણ પરિસ્થિતિ આવશે તો આપણે પૈસા ખીચામાંથી કાઢવા પડશે નહીં. અને બીજું જે મેં તમને કીધું કે જે તમારા એસઆઈપી છે, ETF છે, ઇક્વિટી શેર છે, લોંગ ટર્મ તમે કરતા તો ઇક્વિટીમાં કરી દેવાનું. PPF છે એમાં પણ નાખી શકો છો. પછી તમારે દીકરી ઘરમાં હોય તો સુકન્યા સમૃદ્ધિ અકાઉન્ટ છે એમનું, એ પણ ખોલાવી શકો છો. તો આ બધામાં તમે, એના માટે હું અલગથી તમને એક વિડીયો બનાવી દઈશ જેમાં અલગ અલગ જે ઓપ્શન મેં તમને કીધા ઇન્વેસ્ટમેન્ટમાં, એમાં તમે કઈ રીતે કરી શકો છો, એમાં શું ટર્મ્સ એન્ડ કન્ડિશન છે, કેટલા ટાઈમ માટે રોકાણ કરવાનું હોય છે, રિટર્ન કેવું હોય છે, તો એ હું તમને અલગ વિડીયો કહીશ. આ વિડીયોમાં એટલું બધું નહીં પોસિબલ થાય. અને એના માટે મિત્રો તમે હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો. જે બાજુમાં બેલ આઇકન છે એને પણ ઓન કરી દો, જેથી જ્યારે પણ હું વિડીયો અપલોડ કરું તો તમારાથી એ મિસ થઈ જાય નહીં. તો મિત્રો આ રીતે તમારી જે આખી આવક છે એનું તમારે બાયફર્કેશન કરવાનું છે. ચલો બાયફર્કેશન તો થઈ ગયું છે, પણ હવે જે ખર્ચા છે ને એને નોંધવાના છે કે 5 રૂપિયા પણ તમે ગમે ત્યાં વાપરો ને તો એની તમારી પાસે તમારી પાસે ડિટેલ હોવી જોઈએ. ડે ટુ ડે તમારે એક્સપેન્ડિચર લખવાના છે કે આજે 500 રૂપિયા અહીંયા વપરાયા, 1000 રૂપિયા વપરાયા, 2000 રૂપિયા અહીંયા વપરાયા છે, એનું તમારી પાસે આખું લિસ્ટ ડાઉન હોવું જોઈએ. ડાયરી રાખો તો હવે તો એપ્લિકેશન પણ એવી આવી ગઈ છે કે તમને ડે ટુ ડે ખર્ચા તમે એમાં નાખી શકો છો. અને એમાં પણ કેટેગરી વાઇઝ હોય છે કે ભાઈ ગ્રોસરીમાં આટલા ગયા છે, બધું એ એપ્લિકેશનમાં આવી જાય છે. તો મિત્રો આટલી વસ્તુ કરવી ખૂબ જરૂરી છે. જો તમે બજેટિંગ કરશો ને તમારા પૈસાનું તો જ તમને ખબર પડશે કે આવક ક્યાંથી આવે છે, ક્યાંથી જાય છે. મિત્રો દેશ હોય એનું બજેટ હોય, રાજ્યનું બજેટ હોય, કોઈ સંસ્થાનું બજેટ હોય, તો આપણા ઘરનું પણ બજેટ હોય. તો બજેટ પ્રમાણે ચાલો ને કે ખર્ચો ક્યાં ક્યાં થશે, આવક તો ક્યાંથી છે, ખર્ચા ક્યાં ક્યાં થશે, તો તમને ખબર પડે કે ભાઈ મારે હવે એટલે મારી પાસે સરપ્લસ વધે છે કે માઇનસમાં જાય છે. એ તમે આ રીતે નોંધશો ને તો ખબર પડશે. અને ફંડનું અલોકેશન કરવું પડે કે મારે આટલા હાઉસ હોલ્ડ ખર્ચા છે, આટલું મારું સેવિંગ છે, આટલા મારા એન્ટરટેનમેન્ટમાં જાય છે. પછી તમને ખબર પડશે કે મારા અનનેસેસરી ખર્ચા કેટલા છે, કે હું ખાલી ખોટા ખર્ચા ક્યાં ઉડાડી દઉં છું, કોઈ એવા વ્યસનમાં ઉડાડી દઉં છું કે મૂવી જોવામાં ને એમાં ખોટા ખર્ચા થઈ જાય છે, કે ઇમ્પલ્સ બાઇંગ થઈ જાય છે, કે મોલમાં ગયા ને ન ખરીદવાની વસ્તુ પણ ખરીદી લાય. મિત્રો તમે ખર્ચાને જ્યારે નોંધશો ને તો તમને ખબર પડશે કે હા હવે મારે આમાંથી આ ખર્ચો ઘટાડવાની જરૂર છે અને આ ખર્ચામાં મારે કંટ્રોલ રાખવો પડશે, જેથી એ ખર્ચો જો બચશે તો એ તમારું એક જાતનું સેવિંગ જ છે. તો મિત્રો આટલા આ પોઈન્ટ હતા, તમે એને જોઈ લેજો અને આ પ્રમાણે તમે આગળ કાર્યવાહી કરશો તમારા ઘરમાં તો પછી તમારે ક્યારેય ફાઇનાન્સનો કોઈ ઇશ્યુ રહેશે. મિત્રો બજેટિંગનો ફાયદો જ એ છે કે તમે તમારા ખર્ચાની તમને આખું ટ્રેકિંગ રહે કે ક્યાં ક્યાં મારા ખર્ચા થાય છે, ક્યાં મારે કરવા જેવા હતા, ક્યાં નહોતા કરવા જેવા. એ બધું તમે કરશો તો તમને પણ ખબર પડી જશે કે ભાઈ મારે ખોટા ખર્ચા કેટલા છે, જે કરવા જેવા છે એવા ખર્ચા કેટલા છે, જે ના કરવાના હોય એવા ખર્ચા કેટલા છે, એ બધાની માહિતી તમને ઓટોમેટિક. તો મિત્રો આઈ હોપ તમને આ વિડીયો સારો લાગ્યો હશે. જો સારો લાગ્યો હોય તો એક લાઈક જરૂર કરજો. તમારે કોઈ સ્પેસિફિક ક્વેરી હોય તો કોમેન્ટમાં કહેજો, હું એને સોલ્વ કરવાનો